ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે ગુનેગાર ગમે એટલો ચાલાક હોય, ચતુર હોય, હોશિયાર હોય, વર્ગદાર હોય કે પછી તેની ગમે એટલી ઓળખાણ હોય, પરંતુ જો તેણે ગુનો આચર્યો તો આ ગુજરાતની પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી લાવશે. અને આવી જ 3 અલગ અલગ હત્યાઓ થઈ હતી અને તેના આરોપીઓ ચાલાક હતા, વર્ગદાર હતા, ઉપલા લેવલે પહોંચ ધરાવતા હતા, ધનવાન હતા. તેમને ગણતરીની કલાકોમાં આ મહેસાણાના પોલીસે કેવી રીતે ઉપાડી લીધા અને જેલ ભેગા કર્યા તેની જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતની જેલોમાં 80%થી વધારે એવા આરોપીઓ બંધ છે જેમણે તેમના જીવનમાં પ્રથમ વખત અને કદાચ છેલ્લા વખત ગુનો આચર્યો હોય છે અને જ્યારે તેમને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે છે ત્યાર પછી તેમની પૂરેપૂરી જિંદગી છે તે જેલના પાછળ વીતતી હોય છે અને તેમના પરિવારજનો પણ એટલી સજા ભોગવતા હોય છે. ગુનેગારો માનતા હોય છે કે તે ખૂબ હોશિયાર છે, તે ખૂબ ચાલાક છે, તે ખૂબ ચતુર છે, તે ખૂબ વગદાર છે, તેમની ખૂબ ઓળખાણ છે અને તેમના પાસે ખૂબ ધન છે અને જો તે ગુનો કરશે તો કોઈને કોઈ રીતે તે બચી જશે. પરંતુ તેમની આ ભૂલ છે, કેમ કે આ ગુજરાતની પોલીસ છે અને ગુજરાતની પોલીસ છે તે હવે ગણતરીના કલાકોમાં એક પછી એક ગુના છે તે પણ ઉકેલી રહી છે અને આરોપીઓને જેલ ભેગા પણ કરી રહી છે. અને મહેસાણાના કડીમાં પણ એક પછી એક 3 હત્યાઓ વીતેલા દિવસોમાં થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે પણ એક પછી એક ગુના દાખલ કર્યા અને ગણતરીના કલાકોમાં આરોપીઓ છે તેમને ઉપાડી પણ લીધા અને જેમાં તે લોકોને જેલ ભેગા પણ કર્યા. જેમાં પ્રથમ હત્યાની જે ઘટના બની હતી તેમાં મામા ફોઈના દીકરા જમવા બેઠા હતા અને એકાએક તેમના વચ્ચે બોલાચાલી થાય છે, ગાળાગાળી થાય છે. આરોપી આકાશ નિષાદ તેના પાસે રહેલું જે લાકડું છે તે ઉગામે છે અને મૃતક ઇન્દ્રજીત છે તેના માથાના ભાગે તે ફટકારે છે. ત્યાં ને ત્યાં તે ઢળી પડે છે અને પોલીસ ગુનો દાખલ કર્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપી છે તેને ઉપાડી લે છે અને તેની શાહી હજી સુખાઈ નથી અને 2 પંચાલ યુવકો છે તે એક સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે જાય છે. આ સોસાયટીનું બાંધકામ ચાલી રહ્યું તો લોખંડની જાળી તે ચોરે છે, લઈને નીકળે છે. તેમનું બાઇક સ્લીપ થઈ જાય છે અને તે જ સમયે આરોપીઓ ત્યાં હાજર હતા. બંને જે રવિ પંચાલ અને યજ્ઞેશ પંચાલ છે તેમને તે ગોધી રાખે છે, ઢોર માર મારે છે અને સાંજના સમયે તેમને મુક્ત કરે છે. તે સમયે આરોપીઓ ક્રૂરતા એ હદ સુધી વર્તી હતી કે રવિ પંચાલ છે તે મોતને ભેટે છે, જ્યારે આ પ્રજ્ઞેશ પંચાલ છે તે અત્યારે ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ છે અને તેનો પણ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ કહેવાય છે કે આ બિલ્ડરો ખૂબ વગદાર છે, ખૂબ ધનવાન છે, તેમની ખૂબ ઓળખાણો છે, પરંતુ પોલીસે ગુનો પણ દાખલ કર્યો અને આ પિનાકીન પટેલ છે, અભિષેક પટેલ છે, અંકિત પટેલ છે અને મિતુલ સુથાર છે તેમની ધરપકડ પણ કરે છે અને તેમને જેલ ભેગા પણ કરે છે. અને તે દરમિયાન જ વધુ એક હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામે છે, જેમાં આ તાલુકાના આલુસણાના રહેવાસી વિષ્ણુજી ઠાકોર તેમનું એક્ટિવા લઈને નીકળ્યા હતા અને બલાસરના પાસે ખાનગી કંપનીના સામે તેમની લાશ મળે છે. પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચે છે. કડીની પોલીસ ડીવાયએસપીની પૂરેપૂરી ટીમ સાથે એલસીબીની ટીમો પણ આ તપાસમાં જોતરાય છે. 16 જેટલા સીસીટીવી કેમેરા ચકાસે છે અને શંકાસ્પદ વ્યક્તિ આ વિષ્ણુજીના પાછળ જઈ રહ્યો હતો. તેને વિગતો એકઠા કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવે છે અને આ મોહમ્મદ નૌમાન નામનો જે આરોપી છે જે મૂળ બિહારનો છે તેણે લૂંટ કરી હતી અને હત્યા કરી હતી અને આ મામલે ડૉક્ટર હાર્દિક પ્રજાપતિ જે ડીવાયએસપી છે કડી ડિવિઝનના તેમણે વિગતો આપી છે. 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસરપરાની સીમ વિસ્તારમાંથી આલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલા. પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8થી વધારે ટીમો બનાવી 16થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલાં એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવેલ, જેની પૂછપરછ કરતા મોહમ્મદ નૌમાન, ખલીલુર રહેમાન, મૂળ રહેઠાણ બિહાર, કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર
બનાવેલી હોડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા. તેઓ એમની સાથે જતા જણાયેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ઉપરોક્ત ઈસમની શોધખોળ કરતા ઈસમ જે એમનું રહેઠાણ હતું તે મળી ના આવે, તેથી શંકા જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય અને એનું મર્ડર કરેલું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે. પીઆઈ AS રબારી નાઓ અત્યારે એની આગળની કડક પૂછપરછ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મર્ડર કરવાનું કારણ શું આવ્યું? ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એમની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો, જેથી એના પાસેથી આ પૈસા પડાવી લઈ લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. રિમાન્ડમાં વધારે હકીકત બહાર આવશે તો આપને જણાવીશ. સ્થાનિક જગ્યાએ ચેક કરાવતા કોઈ જગ્યાએ જણાવેલું નથી, પરંતુ હજુ પણ અમારી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન હકીકત કદાચ બહાર આવી પણ શકે. એક જ અઠવાડિયામાં સતત 3 મર્ડર, પોલીસની કામગીરી પ્રત્યે કેટલાક સવાલ? પોલીસે તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે. એટલે પોલીસની કામગીરી સારી છે. પોલીસ તો ઘટના બને પછી જ એક્ટિવ થાય તો એને અટકાવવા માટે શું પગલાં લે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂડ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ. આમ જે પ્રકારે મહેસાણાના કડીમાં એક પછી એક 3 હત્યાની ઘટનાઓ બની હતી તેને લઈને લોકો સવાલો ઊભા કરતા હતા. જોકે પોલીસનું કહેવું છે કે ગણતરીના કલાકોમાં ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો હતો અને હત્યાનો ભેદ છે તે પણ ઉકેલી નાખવામાં આવ્યો હતો અને પોલીસે સરાહનીય કામગીરી કરી છે તેવું પણ હાલ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ કહે છે. સાથે તે કહે છે કે આવનારા દિવસોમાં આ ગુનાખોરી અને ગુનેગારો છે તેમને ડામવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવશે. હિસ્ટ્રી શીટરો છે તેમના પર નજર રાખવામાં પણ આવશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.